ભૂગર્ભ જળ ઉપયોગને નિયંત્રિત કરવા સરકાર બનાવી શકે છે નવો કાયદો। ભૂગર્ભ જળ ખાનગી મિલકત નહીં પણ જાહેર સંસાધન ગણીને નિયંત્રિત કરવા વિચારણા પ્રસ્તાવિત ગુજરાત ભૂગર્ભ જળ બિલ 2026 આવતા મહિને રજૂ થવાની સંભાવના। પીવાના પાણી, ખેતી, આજીવિકાના હેતુઓ માટે ભૂગર્ભ જળને અપાશે પ્રાથમિકતા। ભૂગર્ભ જળને પ્રદૂષિત કરનાર અનધિકૃત ઉપયોગ બદલ જેલ દંડની સૂચિત જોગવાઈ। ભૂગર્ભ જળ સંરક્ષણ માટે સ્થાનિક એક્શન પ્લાન બનાવવાની જોગવાઈ। રાજ્યથી માંડી ગ્રામ્ય કક્ષા સુધીની અલગ અલગ કમિટીની જોગવાઈ। ફેક્ટરીએ ભૂગર્ભ જળના ઉપયોગ બદલ મંજૂરી લેવી પડશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, જે ભૂગર્ભ જળને લઈને વિચારણા કરવામાં આવી રહી છે, શું છે આખો પ્લાન? પૂનમ, એબીપી અસ્મિતાએ ખાસ કરીને હું તો બોલીશ કાર્યક્રમમાં પણ અવારનવાર ભૂગર્ભ જળના જે પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એની જ અસર હોય એ પ્રકારની માહિતી મળી રહી છે સૂત્રોના હવાલાથી। એક વિધેયક લાવવાની વિચારણા કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા, જે આગામી 8 થી 10 સપ્ટેમ્બર ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે। તેમાં ખાસ કરીને જે અનધિકૃત ઉપયોગ થઈને ભૂગર્ભ જળનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેને પ્રદૂષિત કરવામાં આવ્યું છે, આ પ્રવૃત્તિઓને અટકાવવા માટે દંડની જોગવાઈ કરવામાં આવશે। જે માહિતી મળી એ પ્રમાણે 1 થી લઈને 10 લાખ સુધીના દંડની અને કેટલાક કિસ્સાઓમાં તો જેલની પણ જોગવાઈ કરવામાં આવી હોય એ પ્રકારની માહિતી મળી રહી છે। ઉદ્યોગોએ જે છે એમણે પણ ભૂગર્ભ જળના ઉપયોગના સંદર્ભમાં મંજૂરી લેવી પડશે એ પ્રકારની પણ જોગવાઈ સૂચિત કરવામાં આવેલી છે અને એક ઓથોરિટી બનાવવામાં આવશે। ખાસ કરીને ગુજરાત રેગ્યુલેશન ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના કરવામાં આવશે। ગ્રામ્ય કક્ષાએ પણ એક કમિટી બનશે અને આખો એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે। ખાસ કરીને રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે ફરજિયાત જોગવાઈ છે તેનું પણ કડકાઈથી પાલન થાય એ દિશામાં પણ સૂચિત જોગવાઈઓ કરવામાં આવી રહી છે। એટલે એક મોટો પગલું રાજ્ય સરકાર ભરવા જઈ રહી છે અને સંભવતઃ આગામી વિધાનસભાના સત્રમાં આ બિલ પણ રજૂ કરવામાં આવશે। પૂનમ જી, ચોક્કસથી કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ।